લાલની જય। એક ઉંદર એવો યુધમી રે, એક ઉંદર એવો યુધમી રે, દર ખોદ્યા છે અપાર રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, તારા ખોલ્યા છે અપાર રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, ભોરિંગ લાવી એને ભોગવે રે, હોરી આવી એને ભોગવે રે, મહેનત રે જાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, મહેનત જાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, મધ માખીએ મધ ભેગું કર્યું, મદ માગીએ મદ ભેગું કર્યું રે, પૂડો બાંધો છે અપાર રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, પૂડો બાંધ્યો છે અપાર રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, ખાનાર ખાશે એને ખાંતથી રે, ખાશે એને રે, મહેનત રે જાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, મહેનત જાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, ઘાસીનો બળદ ગાણી ફરે રે, ઘાસીનો બળદ ગાણી ફરે રે, કાશીએ જાવ જાવ થાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે, કાશીએ જાઉં જાઉં
થાય રે અભાગી તારા માટે તે શું કરું રે આંખેથી પાટાયળ ગા કર્યા રે ખેતી પાટાયળ કર્યા રે રે ખીલો ને ગમારા રે અભાગી તારા માટે તે શું કર્યું રે તારા માટે તે શું કર્યું રે આંધળે નિત્ય દરણા દળે રે આંધળીની ચદરણા દોડે રે લોટ કૂતરા ખાઈ જાય રે અભાગી તારા માટે તે શું કર્યું રે લોટ કૂતરા ખાઈ જાય રે અભાગી તારા માટે તે શું કર્યું રે આખી રાતનો થયો ઉજાગરો આખી રાતનો ઉજાગરો રે મહેનત રે જાય રે અભાગી તારા માટે તે શું કર્યું રે જાય રે અભાગી તારા માટે તે શું કર્યું રે કરવાનું હતું તે ના કર્યું રે કરવાનું હતું તે ના કર્યું રે નો જાણી જીવ કેરી જાત રે અભાગી તારા માટે તે શું કર્યું રે નો જાણી જીવ કેરી જાત રે અભાગી તારા માટે તે શું કર્યું રે દાસ સોમદાસ ની વિનંતી રે દાસ સોમદાસ રે સદગુરુ મળે સમજાય રે અભાગી તારા માટે તે શું કર્યું રે સદગુરુ મળે સમજાય રે અભાગી તારા
જાસે પાર રે ભાગી તારા માટે તે શું કરું રે સદગુરુ મહારાજની જય. આ ભજન ની અંદર દાસ સોમદાસ ને એના સદગુરુના શરણે ગયા પછી એનો અનુભવ કહેવામાં આવ્યો છે કે આપણે જે ગુરુ શરણે ગયા પણ પોતાના અંદર જે ઘટ પિત્તરની અંદર જે મન પડ્યું હતું, આપણા જે કાંઈ વિચાર પણ હતા, આપણું જાણ પણ હતું, જે આપણું અજ્ઞાન દિશા હતું, એને સદગુરુએ આપણને શાન કરીને પોતાના ઘટ ભીતરની અંદર જે સુરતા હતી ને એ સુરતા ઠેકાણે રહેતી નહોતી ને એને ઠેરાવવાનું એક આપણને ઠામ બતાવવામાં આવ્યું છે કે પોતાની અંદર જે વસ્તુ છે ને એ વસ્તુ રૂપી વાલો વસી રહ્યો છે સર્વેની અંદર. પરમાત્મા સભર ભરેલો છે, પરમાત્મા વગરની ક્યાંય જગ્યા ખાલી નથી. હું અહીંથી બોલું છું પણ પરમાત્મા સિવાય બોલાય એવું છે નહીં. જેમ છે એમ પ્રગટ છે. તમે જુઓ, પણ બલિહારી ક્યાંની છે? જે ઘર પ્રગટ છે ને એની બલિહારી છે. સંતોના શબ્દોની અંદર કોઈ મિનમેક કરી શક્યું નથી અત્યાર સુધી. ગંગા સતી પાનબાઈના ભજન છે 52 ભજન, પણ 52 ભજન ની અંદર એક શબ્દ જો કોઈ આગો પાછો કરીએ કે નહીં, ઉમેરી ન શકે ને વધારી પણ ન શકે ને ઘટાડી પણ ન શકે. કારણ એની સુરતા ત્યાં બરોબર પરિપક્વતા હતી, પરમાત્માને વરી ગયેલી સુરતા હતી. અને પોતાના આત્માની અંદરથી જે વાણી નીકળે છે ને એને રંગરૂપ કે આકાર નથી, એને ગુણ પણ નથી, એને નામ પણ નથી અને એનું રૂપ પણ નથી. કારણ કે અરૂપમાંથી એની વાણી વાચા ફૂટે છે. જ્યાં સુધી મારી વાણીની અંદર જો કોઈ વ્યક્તિ ખામી કાઢી શકે ને ત્યાં સુધી હજી રાજુભાઈ બોલે છે એવું સમજવાનું. પણ વ્યક્તિત્વ એક વસ્તુ એવી છે, સદગુરુએ જે શાન આપણને બતાવી છે, જે શાનની અંદર જેનું મતિ રહી ગઈ છે, જેની સુરતા એમાં લાગી ગઈ છે, સદગુરુના શબ્દની અંદર જેની સુરતા બરોબર લાગી ગઈ છે ને એને જો પોતાનું જ્ઞાન કહી દીધું. જો અભાગણી કોને કીધી? આ સુરતાને અભાગણી કીધી. ક્યાં ભટક્યા કરે છે? ઘર ઘર ભટકે છે. કેમ ભટકે છે? કે ઈચ્છા વૃત્તિ જે આપણી અંદર ચિત્તની વૃત્તિમાં ઈચ્છા છે, કાંઈક બનવાની ઈચ્છા છે, કાંઈક પામવાની ઈચ્છા છે, કાંઈક મેળવવાની ઈચ્છા છે. સદગુરુએ કીધું હળે કરવાનું બેન કરી દે, સામાનો બેસી જા, તારું કામ હું કરી દઈશ. થાય આપણીથી? સમાધિ અવસ્થામાં બેહવાનું કીધું. કોઈ ઘટના ઘટે જ નથી. આ ફાર્મની અંદર આપણે બપોરના આવ્યા છું પણ કોઈ ઘટના ઘટી જ નથી. આ ચિત્તમાં જો ફોટા ન પડે, કોઈ વ્યક્તિનું ચરિત્ર ન જોવે તો સદગુરુનું મહારાજ હાજર છે, પ્રગટ છે. પણ જો આમાં દ્રષ્ટિમાં જો નામરૂપ ગુણ વાળું જગત જે રમણ કરી રહ્યું છે એની અંદર જો સુરતા વાપરી એમાં કામ કરતી છે ને ત્યાં સુધી જે પકડાઈ જાય, આપણને પકડી લે. રાજુભાઈ પકડાય, રાજુભાઈ બોલ્યા હતા આ જીવ દિશા છે જ્યાં સુધી, ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જીવ કોને નક્કી કરાવ્યો? આપણે ગુરુ શરણે બધા ગયા છીએ એટલે ત્રિકુટી ખોલી એની અંદર જીવ કોને નક્કી કરાવ્યો છે? એ નક્કી પણ જ્યાં સુધી ન થાય પોતાના ઘટ ભીતરની અંદર ત્યાં સુધી આમાં ખામી રહેવાય નહીં. આ ગુણે કરીને આપણે ઉભા રહી જાય. ક્યાં ગુણ કેળવવા છે? કેળવવાની કોઈ જરૂર જ નથી. આમાં સભર ભરેલો છે તેમાં ગુણ આવે નથી. આ દશા લાગી છે આપણને જન્મ મરણની. ભ્રાંતિ થઈ છે, ભ્રાંતિ. જીવને ભ્રાંતિ કીધી. સદગુરુની શાનમાં ભાન હોય ને તો એનો તમારે બરોબર વિચાર કરવાનો, અભ્યાસ કરવાનો. ગંગા સતી માએ એ જ કીધું ને ભાઈ અભ્યાસ કરો, સતત અભ્યાસ કરો. હું કોણ છું? જો પહેલો આપણને નિશબ્દ આપ્યો, હું છે ને એક અહંકાર વાળો છે અને એક હું છે ને એ હરિમાં ભળવા વાળો છે. તમને પરમાત્માની પ્રાપ્તિ કરવા વાળો હું છું. મારે સદગુરુએ જે મને વસ્તુ આપી ની પરિપક્વતા છે એટલો વિશ્વાસ પેલા બેસી જવો જોઈએ. અને સદગુરુ છે ને એ વ્યાપક છે, પાછા કોઈ વ્યક્તિ નથી. એક વ્યક્તિની અંદર જો સુરતા બરોબર આપણી પુરવાઈ જશે ને તો વ્યક્તિનો પ્રેમ મળશે પણ પરમાત્મા નહીં મળે. પરમાત્માને જો મેળવવા હોય ને તો હું અહમ બ્રહ્માસ્મિ
હું પોતે જ બ્રહ્મ છું એવું પેલા નક્કી થવું પડશે. કારણ કે આપણે બધી આ વાણી છે ને વેખરી બોલની છે, બ્રહ્મમાંથી બોલની છે. આ ભ્રાંતિના નર ભટકે છે. આપણે ભટકણું આ જોવો તમે જન્મા ત્યાંથી ભટકણું શરૂ થઈ ગયું. પેલા જન્મા ને એટલે આપણને પેલા રમકડાનો મોહ થયો. રમકડા ભર્યા ને આ ગાડી હાલે બહુ હર્યો એટલે મમત્વ જાય ગયું. એ મમત્વ ધીરે 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 કરતા મોટું થતું ગયું, વિકરાળ સ્વરૂપ ધારણ કરી. અને સદગુરુએ એને 1 મિનિટની અંદર ઓળવી નાખ્યું. આ તારું બધું મિથ્યા છે કે 3 કાળમાં તું સો જ નહીં તો તું નામ કોનું લેશો? જે આ જગત છે જ નહીં. જગત આપણે ભ્રાંતિથી જીવપણામાં આપણે ઊભું કર્યું છે. કારણ કે ગુણ અને અવગુણ એકબીજાના જોયા કર્યા ને એટલે જગત ઊભું થયું. નકર એ ગુણ અવગુણ ને જો ત્યાગ કરી દો એટલે પરમાત્મા જેમ છે એમ હાજરો હાજર છે. આ ઘરની અંદર જ્યાં જોઈ ત્યાં ઘટમાં શબ્દોનું રમણ થઈ જ રહ્યું છે ને. આજે આપણે અહીં ભજન કર્યું છે પણ 20 વર્ષ પછી અહીં આવ્યા હોય તો આપણને યાદી આવે ન આવે? તો ચિત્તમાં યાદ શક્તિ આપણી ઘટતી જ નથી. આપણે એમ કે મગજમાં મને યાદ નથી રહેતું. યાદ રહે કે નહીં? અહીં નીકળ્યા હોય તો કે અમે રાધારમણ ફોર્મમાં ગયા હતા ને અમે સત્સંગ ભજન કર્યા, બહુ આનંદ કર્યો. એ આનંદનું જે સ્વરૂપ છે ને એ સદગુરુનું સ્વરૂપ છે. આ બધાના જો સંબંધ ભૂલાઈ ગયા છે. કોઈ એકબીજાને ઓળખે છે આમાં? કેટલા ગામના ભેગા થયા છે. આ સંતોને જે પ્રવીણભાઈ જે સંતોને અહીંયા બોલાવી અને જે સત્સંગ કરાવ્યો છે ને એ સત્સંગનો મહિમા છે. આ ગતગંગા કહેવાય. આ બધા સદગુરુના સ્વરૂપ છે. પણ પોતાના સ્વાર્થના કારણે આપણી અજ્ઞાન દિશા ઊભી થાય છે. હું કઈક જાણી ગયો છું, હું કઈક મેળવી લીધું છે, મને કઈક બોલતા આવડી ગયું છે, મને કઈક સદગુરુએ કઈક અલગ વસ્તુ બતાવી. આપણી એક ભ્રાંતિ છે. આ ગ્રંથિઓ છે એ સ્ટેશન આવી ગયા છે. બાકી પાટો છે ને અમદાવાદ થી નાખ્યો છે તે દિલ્હી સુધી છે ને પાટો હળંગ સૂત્રે છે. પણ ગાડી એની ઉપર દોડી જાય છે ને તે સ્ટેશન આવે ત્યાં રોકાઈ જાય છે. આ ગ્રંથિઓ આટલી બધી ભયાનક થઈ ગઈ છે. જન્મથી આમ આ અભાગણી થઈ ગઈ સુરતા, એ રોકાઈ ગઈ છે. સદગુરુએ ક્યાંય રોકાવાનું કીધું નથી. પોતાના સ્વરૂપની અંદર રહેવાનું કે હું કોણ છું. લ્યો આપણને આપણે વિચાર એમ ક્યારે કરીએ બેઠા બેઠા હું કોણ હઈશ? આની અંદર કોણ બેઠો બેઠો જોઈ રહ્યો છે? આ વિચારી રહ્યો એ કોણ વિચારી રહ્યો છે? સાંભળી રહ્યો એ કોણ સાંભળે છે? આ જુદાપણું આપણને થઈ ગયું છે, ભાસ થઈ ગયો છે. કે આ ઘટની અંદર જીવરાજભાઈ બોલે એવું લાગે. ધર્મેશ મહારાજ નું પ્રવચન બહુ સારું હોય કે મહેશ મહારાજ નું ગમે નહીં એમ, ઈ એક દર ઉપાડે એમ. પણ આ ભ્રાંતિ થઈ છે. શબ્દ છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ ત્યાં સંતોએ હું કીધું શબ્દાતીતા જગ જીતા. જગને જીતવું હોય તો શબ્દાતીત જે આપણું સ્વરૂપ સદગુરુએ આપણને ચોથા પદની અંદર અવિનાશી પદ કીધું છે એની અંદર જવું હોય તો આ ત્રણ કાળમાં જગત નથી ને એને ઓળખી લેવું પડશે. લાલજી મહારાજે કીધું ઈશ્વર ઓળખવા હોય તો આવ્યો. તો આપણને ઈશ્વર કોને નક્કી કરાવ્યો છે? આપણે હું કીધું કે ઈશ્વર જે હાલી રહ્યો છે એ હાલી રહ્યો છે ને એને આંકવા વાળો છે ને એ ઈશ્વર છે. શબ્દ તો બ્રહ્મ આખા ઢગલા પડ્યા છે. પણ આને જે દોરવણી કરી રહ્યો છે, આમ જાય છે, આમ કરીએ, ઉપર જા, નીચે જા, નાચ જાતમાં જા, રાગ દ્વેષમાં જા, આ કોણ કરી રહ્યો છે? સુખ દુઃખમાં જા, કોણ કરી રહ્યો છે? આ અંદર આપણી વૃત્તિઓ છે ને એ આપણને ખેંચાણ તાણ કરી લઈ જાય છે, ફોટા પાડી લે છે. પોતાની ભીતરની અંદર જોવાનું કીધું હું કોણ છું, મારું આચરણ કેવું છે, મારું જીવન કેવું છે. હું મને પરિબ્રહ્મ પરમાત્મા પોતે મને સદગુરુએ એમ કીધું તું સંત નું ઉપમા આપી દો. સંત કોને કહેવાય? આપણને આપણી જ ખબર નથી. આપણે આ બધું થઈ બેઠા છીએ. આ જાણી ગયા ને એ જ આપણું અજ્ઞાન દિશા છે. નહોતું જાણ્યું ને એને તો આપણે દોષિત મારી દીધા કે જગત ની અંદર બધા જીવની અંદર પરમાત્મા જેમ છે એમ છે. પણ આપણને દિવ્ય દ્રષ્ટિ આપી છે. દિવ્ય દ્રષ્ટિની અંદર આપણને આત્માની અંદર ભાવથી જોવાનું કીધું છે. અને આપણે વ્યક્તિની અંદર જોઈએ છીએ ને એટલે અજ્ઞાન દિશા દીધું છે. આને ઉંદર કીધો, ઉંદર. આ જે ઓલો ખોતરી ખાય ને એ આપણી વૃત્તિઓ જ ખોતરી ખાય. આપણને આપણે ખોતરીને ખાઈએ છીએ. આપણને કોઈ દોષિત ઠેરાવી શકે એમ છે જો મૂળ આપણું સદગુરુના સ્વરૂપમાં રહીને તો. નકર તો હજી ભટકણું ઊભું જ રહેવાનું છે.
એટલે સંતોની વાણીની અંદર કોઈ મિનમેક કરી શકે નહીં. જો સંતના ઘરનો શબ્દ હોય તો એમાં કઈ ફારફેર થાય નહીં. પણ મલિનતા વાળો હોય, આ શ્વાસ ને ઉશ્વાસ ની અંદર આ સોહમ બ્રહ્મ છે ને, એ બહારથી જે શ્વાસ લે છે ને પોતાના ઘટ ભીતર ની અંદર શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપે આવે છે. પણ આ મલિનતા વાળો ક્યારે થાય છે? બહાર નીકળે થઈ પેટમાં જે કાંકી પડી છે ને એ આપણને હેરાન કરે છે. મલિનતા ક્યાં છે? આપણા નાભીની અંદર છે. કસ્તુરી આપણી અંદર છે. હો પછી આપણું જો શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાના પેટની અંદર કાંકી ન હોય ને તો શુદ્ધ બ્રહ્મ નીકળે. જેવો જાય એવો પાછો આવે, જેવો જાય એવો પાછો આવે. શ્વાસ ઉશ્વાસ ઘડીક અમતું મન છે ને એ જો આમ સ્થિર નથી થતું. એક સેકન્ડ ના 100મા ભાગમાં જો તમારું મન સ્થિર થઈ જાય તો કૃષ્ણ ભગવાને એમ કીધું કે જેમ છે એમ દર્શન કરાવું. કેવું? સદગુરુની શાનમાં જો તમારું ધ્યાન રહી જાય ને તો જેમ છે એમ સળંગ સૂત્રે એક ધારો હાલી રહ્યો છે. હવે એને આ વાણીથી વર્ણી શકાય એવું નથી. કારણ કે જ્યાં મન બુદ્ધિ ને વાણી છે ને એ જ્યાં કઈ કામ કરતું નથી. આ મનનું કામ નથી, બુદ્ધિનું કામ નથી. અને આપણા પોતાની વૃત્તિનું જે ચિત્તની અંદર જે પડેલું હતું ને એ સદગુરુએ પ્રગટ કરી દીધું. જોઈ લે અસલ સ્વરૂપ તારું કોણ છે. આ જન્મ મરણ કરીને બીક જ ગરી ગઈ થી કઈ બીજું હતું. તો એક પલમાં આપણને બીક કાઢી નાખ્યું. તું આવતોય નથી, જાતોય નથી. 3 કાળની અંદર એ કે તારો જન્મ થયો જ નથી. રામચંદ્ર ભગવાન જે અવતાર થઈ ગયો, રામાયણ થઈ ગઈ અને 10,000 વર્ષ થયા તે પહેલા એ જે રામ હતો એ જ રામ અત્યારે અહીંયા ઘટની અંદર સદગુરુ સ્વરૂપે બધાની અંદર બિરાજમાન છે. પણ દ્રષ્ટિ કેમ નથી જતી? કારણ કે આ ફોતરાને જોયા કરી. આ ફોતરું છે ને એટલે જ આપણને આ બધી વાસનાઓ ઊભી થાય. આ ફોતરાને ઉડાડી દો, બીજને પકડી લ્યો. 12 બીજના ધણીને સમરું, અલખને આરાધો. જે લખવામાં નથી આવ્યો એને આરાધો. આપણે હજી યુક્તિ મુક્તિમાં પડ્યા છીએ. યુક્તિ છે ને એ ખોટી વસ્તુ. યુક્તિ એટલે ખોટું થાય, પણ ખોટામાંથી આપણી મુક્તિ થઈ ગઈ. કારણ કે સદગુરુની શાન હતી ને સત્ય હતી. ગાદી યુક્તિ કરીએ પણ એ ખોટી હતી. વસ્તુ બધી હતી. વસ્તુ રૂપી વાલો વસી રહ્યો હતો. એમાં પણ એની જે શાન હતી, એની આમ દશા જે બદલાવતા હતા, બતાવતા હતા ને, એની અંદર તમારી બધી ભ્રમણાઓ ભાગીને ફૂકો થઈ જાય. પણ બરોબર આપણું એમાં ધ્યાન નહોતું. જુઓ તમે, આપણે એમાં મોહસિનબીન એવું જોતા હતા. એટલે આ ભટકણું એટલે આપણને રહ્યું છે. એમ વળગાડ રહી ગયો, હારો ભૂવો ન મળ્યો. ભૂવો બદલાવો પડશે. નકર આ સભર ભરેલો છે. આ વિશ્વ વિરાટ સ્વરૂપ છે. વિશ્વ વિરાટ સ્વરૂપની અંદર શબ્દે શબ્દે શાન પડેલી છે અને વસ્તુએ શાન પડેલી છે. એ શાનમાં ભાંગ થઈ જાય ને તો સદગુરુને પામવાની રસ્તો મળી જાય એવું છે. કર્મનો કુટારો તો આપણે બહુ કર્યો. સદગુરુ નો મળ્યો ને ત્યાં સુધી અજ્ઞાન દિશામાં બહુ કર્મ કર્યા. મેં તો હજબારા કર્યા. હો જીવરલભાઈ, એ તો મને જે ઓળખતા હોય ને ખબર હોય કે આમાં ગાયોની ગભરાટી બોલાવતો. પણ આ તો સમૃદ્ધ સદગુરુ મળી ગયા. અને જે મનુષ્ય માણસ કોને કહેવાય એ ખાલી ઓળખાણ કરાવી ને તો ઘણું થઈ ગયું. આપણે સંત નથી થવું. સંત ન થાય કાંઈ નહીં, પણ આપણને માણા હું છે એટલું ખબર પડી જાય ને તો બહુ થઈ ગયું. કરાઈ જાય. કારણ કે વધારે આપણે આમાં બહુ ઉતરવું નથી. હવે થોડી જિંદગી છે અને એમાં વધારે ભટકણું રાખીને કરવું શું? એને કરતા માણા હું કહેવાય એ ખબર પડી ગઈ એટલે બહુ થઈ ગયું. મીરાબાઈની અવસ્થા જે થઈ હતી ને, એને રાણાની કુળની લાજની પડી નહોતી. એમાં આપણને હજુ જોયું આબરૂની વધારે પડી હોય. પાડોશી હું કે છે, હા કાકા દાદા ભાઈઓ હું કે છે, મારી બેનપણી હું કે છે, મારા ભાઈબંધ હું કે છે. આ એક અહમનો ભાગ છે. કોઈ કઈ કહેવાનું નથી. બધા મજા લેવાના છે આપણી. અને આપણે એની મજામાં મજા કરી નાખવાની. એને ઈચ્છા પડે એ કરે ને. આપણે સદગુરુએ જે બતાવ્યું છે મૂળ લક્ષ્ય, એ લક્ષ્ય ચૂકવાનું નથી. હથિયાર છે ને હથિયાર, એની ઉપર આમ સતત વિચાર કરવો. ક્રોધ હું કરી રહ્યો છે, લોભ હું કરાવે છે, ક્રોધ લોભ મોહ હું કરાવી રહ્યો છે. આનો અભ્યાસ કરવાનો.
આ પાછું ગીતામાં લખ્યું છે, પણ અભ્યાસ શાનો કરવો એ મહારાજ કે એમ શાનો કરવો ને એ નથી લખ્યું. ન્યા ઘૂસવીને મૂકી દીધી છે. શાસ્ત્રોની અંદર 4 વેદની અંદર છે ને પરિપૂર્ણ પરમાત્મા જેમ છે એમ લખેલો છે, પણ લખેલો છે એ પોતાના ઘટ ભીતરની અંદર કેવી રીતે ઉતારવો એ પંચમ વેદ જ્યારે ભણે, જેને સૂક્ષ્મ વેદ કીધો, આપણા દેહની અંદર ક્રિયાઓ જે સૂક્ષ્મ વેદ કરાવી રહ્યું છે. આ જડ છે, સ્થૂળ દેહ છે ને એ જડ છે, આ કાંઈ કરતો નથી. કરાવી કોણ રહ્યું છે? ઓલી હવા. આ જે હવા આપણે શ્વાસે લઈએ ને એ અંદરથી બેઠો બેઠો સૂક્ષ્મ દેહ ક્રિયા જ કરે. મન છે ને એ ઘોડા પ્રયાસ કરે. નિર્મળતા રાખવાની, સ્વીકાર ભાવ લઈ લેવાનો. આમે શિંગડા માંડીએ ને એટલે એટલે ફૂટિયા બાંધતા હોય દ્રશ્ય થાય ને એવું આપણું વગર આમ બેઠા હોય ને તો થઈ જાય. આમ કરે આમ કરાતર મારે શું કામ? એ ભરાય, શિંગડા ભરાય ને એટલે બાંધે. આ જીવન ખૂટિયા જેવું હતું, આપણે જ્યાં હોય ને માથા ફેરાય હતા. જગતની અંદર ખરેખર કૃષ્ણ ભગવાને જેમ કીધું છે ગીતાની અંદર કે કૃષ્ણમ વંદે જગત ગુરુ. જગત છે ને એ વંદન કરવા જેવું છે બધાની અંદર. જો તમે કોઈ વિરોધ ન કરો ને તો તમારી ફરિયાદ કોઈ ન કરે. તમે વિરોધ કરો છો એટલે તમારી ફરિયાદ થાય છે. નકર તમને જગત છે ને તમે જાશો તેની ફરિયાદ કરવાનો જ છે કે માણા બહુ સારો હતો એમ. ખાલી માણા થઈ ગયો ને તોય બહુ થઈ ગયો, તારો સુધારો આવ્યો. આવડા સરસ ભજન કરે, આની પાછળ ખર્ચો કેટલો થાય. સંતો ઉજાગરા કરે, આજા માંદા હોય છતાં અમારી જેવા પામર જીવને ઉદ્ધાર કરવા માટે રાત દી ઈશ્વર મહારાજ રાત દી ભજન કરતા. છતાં એની મહેનત એળે ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવું. સંતોની મહેનત એળે ન જાય. નકર આ બધું દળે દળે ક્યાં હોય? અહીંથી કઈક લઈને જવાનું, ખાલી આવ્યા છે ખાઈ પીને મોજ કરીએ, આનંદ કરીએ, કાલ ઘરે વયા જઈને કોઈ જઈને પાછું હતું એમ નામ કરીએ તો આપણી જેવો કોઈ અભાગ્ય નહીં. કારણ કે આવો આપણને સંતોનો મહિમા આપ્યો છે અને સંતો આપણી માટે મહેનત, મારી હાટું જ મહેનત કરે એવું જ રાખવાનું. આ કોઈને હાટું ખર્ચો નથી થતો. પરવીણભાઈ જે ખર્ચો કર્યો ને એ મારી જેવા જીવનો ઉદ્ધાર કરવા હાટું તેને કર્યો એવું સમજવું. ખાલી એટલું વિચાર્યો ખરા તો જ વિચારો ફરી જાય છે. આપણે એવું કઈ વિચારતા જ નથી કે આ બધું એમને થયા કરે. પ્રવીણભાઈ ને બહુ ઉછાળા મારતા છે, ખિસ્સા પૈસા થઈ બધા લઈ જાય એવું નથી. આ સત્સંગનો મહિમા છે. આ 3 કાળા ભૂલાય એવું નથી. પરમેશ્વર પોતાની અંદર જે બિરાજમાન છે એને હાજરી કરવા હાટું તેના ખર્ચો થાય છે. હાજર કેમ નથી થતો? આ ક્યાં ભટક્યા કરે છે? આમ ગોતો, હાજર જ નથી રહેતો. લ્યો ઘડીકમાં ભાગી જાય. આમ કે ઘડીક બે હવન થયો ને આમ આસનમાં મહારાજ કહે કે ઘડીક જાય જો હવારમાં ક્યાં તો ક્યાંય એલા બોલાય અહીંયા એ કાંઈ કરીને નહીં થવાનો પાછો. ત્યાં અહીંથી વયો જાય મન કદાચ બાય કા ઊંઘ આવવા મળે, કા આળસ થવા મળે. ભજનની અંદર જાય ને તો શબ્દને બરોબર જીવનમાં ઉતારવાની પ્રયાસ કરવાનો. ભલે જેટલું સમજાય એટલું, થોડું થાય તો આપણે પોતાના. મારે તો 11.5 મહિના થઈ ગયા આ લાઈટ થઈ અને કે માણા કોને કહેવાય એની લાઈટ થઈ ને એને 11.5 મહિના થઈ ગયા. પણ હજી એમ થાય છે કે આપણે હકીકત એવું જીવન જીવતા છે. આમ વિચારીએ ને આપણું વિચારવાનું, આપણે બીજાનું ઉલ્યો વિચારીએ. પોતાની અંદર જે વૃત્તિઓ હતી ને એ કાંઈ કરી શકતી નહોતી, અબળા હતી. એને નારી સ્વરૂપ કહીએ છે. એ કાંઈ કરી શકતી નહોતી અને મરદ જેવું એને જીવન જીવવું અંદરથી એમ મજબૂત કે હું જ શું કઈ. એ અહંકાર છે ને, અહંકાર પોતાના સ્વરૂપને માણસના જેવી દશા રહેવા ન દેતું. એ જો પરમાત્મા એ સદગુરુએ આપણને એ માણસની દશામાં લાવીને મેકી દીધા હતું. હકીકતમાં જો આપણને આવા સમર્થ સદગુરુ મળ્યા ન હોત ને તો હજી આ કેટલા ફેરા ફરવાનું થતી એમ કઈ નક્કી નથી. પણ ધન્ય ભાગ છે મારા કે આપણે બધા સંતોના દર્શન થાય છે, અવારનવાર સત્સંગ ભજન થાય છે.
તો મારું જ એક જ કેવું છે કે ખર્ચો છે ને એ મહેનત એવે ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. સદગુરુ મહારાજની